everyone in world of chemistry. હું ઋષિ ગોસ્વામી ફ્રોમ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ 2 સેશનની અંદર તમે કોલેજ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે, કોલેજની ફેસિલિટીઝ, એની અંદર કઈ કઈ ઇવેન્ટ થાય છે એના વિશે જાણકારી મેળવી છે. આજે ડિપાર્ટમેન્ટ વાઇઝ જ્યારે લેક્ચર સેશન શરૂ થઈ ગયા છે લાસ્ટ વીકથી જ, પણ આપણો કેમેસ્ટ્રીનો લેક્ચર આજથી શરૂ થાય છે, અથવા તો કેમેસ્ટ્રીનું સેશન જે છે એ આજથી શરૂ થાય છે. ત્યારે વી આર સ્ટાર્ટ ફ્રોમ ધી વોટ ઇઝ કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રી ખરેખર શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. 11-12 સાયન્સની અંદર મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, વોટેવર સબ્જેક્ટથી પરિચિત છો, કેમેસ્ટ્રી સબ્જેક્ટથી પણ પરિચિત છો, પણ બીએસસીની અંદર કેમેસ્ટ્રી જે છે, અથવા તો બધા જ સબ્જેક્ટની વાત કરું તો પ્યોર સાયન્સ, બીએસસીની અંદર પ્યોર સાયન્સ ભણવાનું આવે. ઇટ મીન્સ તમે જે કોન્સેપ્ટ 11-12ની અંદર શીખીને આવો, જાણીને આવો, ભણીને આવો, એનો ડીપ અભ્યાસ જે છે એનું નામ છે બેચલર ઓફ સાયન્સ. એને બીએસસી કહેવાય છે. બીએસસી આપણેથી બીએસસી કયા સ્કોપ છે એની પણ તમે લાસ્ટ સેશનની અંદર જો અટેન્ડ કર્યા હશે તો એનો આઈડિયા હશે. આપણે એની અંદર નથી જાઉં, બટ આઈ હેવ ટુ સ્ટાર્ટ વોટ ઇઝ કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રી એટલે શું? કેમેસ્ટ્રી ખરેખર શબ્દ અપભ્રંશ થઈ ગયેલો શબ્દ. અપભ્રંશ એટલે કે અમુક તળપદા શબ્દો જે આપણે દેહાત ગુજરાતની અંદર બોલાય છે એમાંથી ધીમે ધીમે સોફિસ્ટિક લેંગ્વેજ જે આવી ગઈ છે એમાં પરિવર્તન થઈ ગયું, પણ અમુક શબ્દો જે છે અપભ્રંશ થઈ ગયેલા હોય. એમ આ કેમેસ્ટ્રી શબ્દ જે છે એ અપભ્રંશ થઈ ગયેલો છે. તમને જાણવામાં આવ્યું જશે, ફોર એક્ઝામ્પલ મેથેમેટિક્સ એનું ગુજરાતી જે છે એ ગણિત થાય. ફિઝિક્સ એનું ગુજરાતી જે છે ભૌતિક શાસ્ત્ર. તો કેમેસ્ટ્રીનું ગુજરાતી ખરેખર તો રસાયણ શાસ્ત્ર થાય નહીં. કેમિકલ સાયન્સ તમે કહો તો એનું ગુજરાતી થાય કેમેસ્ટ્રી અથવા તો રસાયણ શાસ્ત્ર. કેમેસ્ટ્રી શબ્દ જે છે એ અપભ્રંશ એટલે છે બિફોર સો મેની યર્સ, ઘણા વર્ષો પહેલાં લોવાઇસિયા નામનો એક પ્રાંત, એ પ્રાંતની અંદર એ વખતના જે તે સમયના લોકો જે છે કાળી માટીનું અધ્યયન કરતા. કાળી માટીનું અધ્યયન ઇટ મીન્સ કે એ લોકો જે પ્રાંતની અંદર રહે છે એ પ્રાંતમાં ત્યાંની જમીન જે છે એ બ્લેકિશ હશે, કાળી હશે. જમીનના પ્રકાર આપણને બધાને ખબર છે. આપણો પણ 70% વર્ગ જે છે એ વિલેજીસમાંથી બિલોંગ કરે છે, ગામડાઓમાંથી બિલોંગ કરે છે. એટલે ઘરે વાડી એવું બધું તો હશે જ. તો જમીન વિશે આપણને થોડી ઘણો તો આઈડિયા છે. કાંપવાળી જમીન, રેતાળ જમીન, લાલ જમીન, આવું આપણે જનરલ સાયન્સની અંદર પણ ભણીને આવીએ. તો એ કાળી માટીનું અધ્યયન કરતા હતા, ખોદકામ એવું કરતા હતા, અને એની અંદરથી ઘણી બધી ચીજ વસ્તુઓ એ વખતે એ લોકોને મળતી. પણ એટ અ ટાઈમ અથવા તો એટ ધેટ ટાઈમ એ લોકોને એવો આઈડિયા નહોતો કે આ બધી વસ્તુઓ ખરેખર છે શું. ફોર એક્ઝામ્પલ ન્યૂટને ગુરુત્વાકર્ષણના, ગ્રેવિટીના જે કંઈ નિયમો આપ્યા એ સફરજનનું એક્ઝામ્પલ લઈને આપ્યા. એનો મતલબ એ કે એક વખત એ ઝાડ નીચે બેઠા હતા, એ સફરજન કહે છે બાય ચાન્સ નીચે પડ્યું ને એ વોઝ થિંકિંગ કે હાઉ ધીસ થિંગ હેપન, આ કઈ રીતે થયું, અને પછી ગીવ્સ ધ ગ્રેવિટેશનલ લોઝ. ઓકે, એની પહેલાં પણ સફરજન જે છે નીચે જ આવતું, ઉપર નહોતું જતું. એનું બીજું એક્ઝામ્પલ છે કેમેસ્ટ્રીની અંદર આવર્ત કોષ્ટક, પિરિયોડિક ટેબલ જે છે એની અંદર ઘણા બધા એલિમેન્ટ છે. આવર્ત કોષ્ટકથી તમે બધા પરિચિત હશો. એની અંદર એક એલિમેન્ટ છે ઓક્સિજન. ઓક્સિજન જે છે એને પ્રાણવાયુ એવું કહેવામાં આવે કે એવો ગેસિયસ છે કે જેનીથી હ્યુમન લાઈફ જે છે એ સર્વાઈવ કરી શકે, શ્વસન ક્રિયામાં એનો ઉપયોગ કરે છે. 1751 માહિતી અથવા 1771 સાલ તો હું ભૂલી ગયો છું, બટ એ સાલની અંદર જોસેફ પ્રિસ્લે નામનો જે વૈજ્ઞાનિક છે એણે ઓક્સિજનની શોધ કરી. એ પહેલાં ઓક્સિજન હતો જ, પણ એ વસ્તુ છે શું કે માણસ હ્યુમન લાઈફ જે છે જેના આધારે જીવે છે,
શ્વસન ક્રિયામાં કયા વાયુઓનો ઉપયોગ કરે છે, કયા વાયુઓને બોડીની અંદર ગેઇન કરે છે અને કયાને રિમૂવ કરે છે, ઓક્સિજનને ગેઇન કરે, કાર્બન ડાયોક્સાઇડને ઉત્સર્જન કરે, એ બધી વસ્તુઓ સંશોધન પછી ખબર પહેલાં હતી એમ. એ વખતે જે માણસો છે એ જે માટીનું અધ્યયન કરતા હતા, ખોદકામ કરતા, ત્યારે એમને જે ચીજ વસ્તુઓ મળી એનો જે તે સમયે એ લોકોને બહુ આઈડિયા નહોતો. પણ બાય ધ ટાઈમ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, નોલેજ મળતું ગયું, સાયન્ટિસ્ટો આવતા ગયા, નવા નવા વિચારો આવતા ગયા, પછી ખ્યાલ આવે કે યસ આ જે વસ્તુઓ આપણને જે મળે છે ઇટ્સ વેરી યુઝફુલ ફોર હ્યુમન લાઈફ, માણસો માટે બહુ જ ઉપયોગી છે. તો એ લોકો જ્યારે આવું કાર્ય કરતા હતા ત્યારે એને આ પ્રક્રિયા જે પ્રોસેસ જે છે એને કેમેટિંગ એવું શબ્દ વાપરે છે. કેમેટિંગના જો તમે ભાગ પાડી તો કેમ પ્લસ ઇટી, કેમેટિંગ. કેમ કહેતા કાળ, એ લોકો કાળી માટીનું અધ્યયન કરતા, દેટ્સ વાય દે આર કોલ્ડ બ્લેકિશ. કેમ સમાનાર્થી શબ્દ છે. કેમ એટલે કે કાળ, એની ઉપર એ લોકો પ્રક્રિયા કરતા હતા. એટલે કેમ પ્લસ ડુઈંગ એની પ્રોસેસ ઇઝ ઇક્વલ ટુ કેમેટિંગ. આ શબ્દ ત્યાંથી કાળી માટીનું અધ્યયન. પછી ધીમે ધીમે એની અંદર ઘણા બધા વિચારો ડેવલપ થતા ગયા. પૃથ્વીના પોપડામાંથી ક્લસ્ટર ઓફ ધી અર્થ વી આર ગેટિંગ સો મેની થિંગ્સ. આપણે ઘણી બધી વસ્તુઓ મળી. એની અંદર ધાતુઓ હતી, અધાતુઓ હતી. શરૂઆતનો કોન્સેપ્ટ આ ધાતુ, અધાતુ. એની પછી એક અર્ધધાતુઓ. પછી નવો કોન્સેપ્ટ આવ્યો આલ્કલી ધાતુઓ, આલ્કલાઇન ધાતુઓ. આ બધી વસ્તુઓ ધીમે ધીમે ડેવલપ થઈ અને છેલ્લે પૃથ્વીના પોપડામાંથી, વાયુઓમાંથી, એટલે કે નેચરમાંથી, વાતાવરણમાંથી, પછી આ જીવસૃષ્ટિ છે જેની અંદર હ્યુમન બિંગ પણ આવી જાય, વનસ્પતિઓ જે છે, એનિમલ્સ પણ આવી જાય, એમાંથી ઘણા બધા પ્રોડક્ટ જે છે તેને નેચરલ પ્રોડક્ટ્સ કહેવાય, એ આપણને મળી. દેન કેમિકલનો નવો કોન્સેપ્ટ આવ્યો, નવો કોન્સેપ્ટ ડેવલપ થયો કેમિકલ, અને એક સાયન્સ વિજ્ઞાનની એક નવી શાખા નોંધી જેને આપણે અત્યારે કેમિકલ સાયન્સ તરીકે ઓળખીએ. કેમિકલ સાયન્સની અંદર યુ હેવ ટુ ડીલ વિથ ધી કેમિકલ્સ which are making from the some different atoms. ઘણા બધા તત્વો, પરમાણુ બધાને ભેગા થઈને કેમિકલ જે બને છે એનો અભ્યાસ આપણે એમાં કરીએ. બીજું અંદર ડીપમાં ઘણું આવતું હશે, બટ વી જસ્ટ સી ધ ઉપરથી ઓવરવ્યૂ જોઈએ. એ જે કેમિકલ જે છે એ કેમિકલ્સની કોઈ પ્રક્રિયાઓ થતી છે. એ જે પ્રોસેસ જે થાય છે, જે તે સમયે વૈજ્ઞાનિકોએ ઓબ્ઝર્વ કર્યું છે કે ઇફ વી આર મિક્સિંગ ટુ મેટર, એટલે કે બે પદાર્થોને જો આપણે ભેગા કરીએ તો કંઈક નવું એમાંથી ઉત્સર્જન થાય છે. ઇટ્સ વેરી મેજિકલ થિંગ્સ. તો આવી બધી જે પ્રક્રિયાઓ છે એના ઉપરથી એક શાસ્ત્ર નવું ડેવલપ થયું કે જેની અંદર આવી બધી પ્રક્રિયાઓ છે, જે આવર્ત કોષ્ટકના તત્વો જે છે એનું અધ્યયન છે. ત્યારથી નંબર ઓફ એલિમેન્ટ્સ આર અવેલેબલ ઇન પિરિયોડિક ટેબલ વિશે તમને બધાને આઈડિયા હશે જ. આવર્ત કોષ્ટક, સો મેની થિંગ્સ, બીજી ઘણી બધી વસ્તુઓ કે જે આપણને પૃથ્વીમાંથી મળી, નેચરમાંથી મળી, હ્યુમન બોડીમાંથી, આ બધાના અધ્યયન માટેનું એક નવી શાખા, નવી બ્રાન્ચ, એનું ડેવલપમેન્ટ, જેને કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે, જેને રસાયણશાસ્ત્ર એવું કહેવામાં આવે. ખરેખર રસાયણશાસ્ત્ર એટલે કેમિકલ સાયન્સ થાય, બટ ઇટ ઇઝ અ મેજિકલ થિંગ ઓફ કેમેસ્ટ્રી. આ મેજિક બ્યુટી ઓફ કેમેસ્ટ્રી એવું કહેવાય. તો આ કેમેસ્ટ્રી છે કે જેની અંદર આપણે વી હેવ ટુ ડીલ વિથ ધી સમ એટમ્સ. કોઈ તત્વો છે, પરમાણુ છે, પરમાણુ ભેગા થઈને મોલેક્યુલર ભેગા અણુ બનાવશે. એ જે અણુ બને છે એની પ્રોપર્ટીઝ, ત્યારથી 2 types ઓફ પ્રોપર્ટીઝ આર મેઇનલી there. First one, which is known as the chemical properties, and another one is physical properties. આ બે પ્રકારની પ્રોપર્ટીઝ જે છે, ગુણધર્મો જેને કહીએ, એ આપણે જોઈએ છીએ. અને આખું જે આ વિશાળ બ્રાન્ચ જે છે એને છેલ્લે એને તો ક્લાસિકલ કેમેસ્ટ્રી, એટલે કે આધુનિક રસાયણશાસ્ત્ર, કે જેની અંદર સો મેની કોન્સેપ્ટ્સ આર અવેલેબલ એટ પ્રેઝન્ટ. તો આ છે કેમેસ્ટ્રી કે જેની અંદર યુ હેવ ટુ ડીલ વિથ સમ કેમિકલ પ્રોસેસીસ. રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ. ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ તો કે જે આ એટમ્સ, મોલેક્યુલ જે છે એમનું બિહેવિયર કેવું છે, જ્યારે
બે અલગ અલગ ડિફરન્ટ મેટરને એકબીજાના સંપર્કમાં લાવીએ છીએ ત્યારે તેઓ કઈ રીતે બિહેવ કરે છે એનું જે શાસ્ત્ર જે છે એને કેમિસ્ટ્રી અથવા કેમિકલ સાયન્સ. તો આ છે કેમિસ્ટ્રી. આ છે કેમિસ્ટ્રી. યુ કેન સી યુ ફાઇન્ડ ધી કેમિસ્ટ્રી એવરીવેર. તમને દરેક જગ્યાએ કેમિસ્ટ્રી જોવા મળશે. ફોર એક્ઝામ્પલ there are the vast number of colors range are available at present. ઘણા બધા કલર્સ અવેલેબલ છે. No doubt it's a part of biology or zoology or botany or whatever it is, but કલર જે છે મેઇન પોર્શન જે છે એ બિલોંગ કરે છે કેમિસ્ટ્રીમાં. બિકોઝ કેમિસ્ટ્રીમાં પિરિયોડિક ટેબલની અંદર there are the 4 blocks are available. S block, P block and P block. 4 બ્લોક જે આવે છે એ 4 બ્લોકમાં અમુક બ્લોકની અંદર ધાતુઓ છે, અમુકની અંદર અધાતુઓ છે, અમુકની અંદર અર્ધ ધાતુઓ છે, alkaline metals, alkali metals, ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ સાથે સંક્રાંતિ તત્વો આવેલા છે. એ સંક્રાંતિ તત્વો જે છે આર ધી ડિપેન્ડ વોટ આર ધી રીઝન કલર કમ્પાઉન્ડ. કલર માટે એ જે એલિમેન્ટ જે છે બહુ જ અગત્યના છે. બહુ જ આગળના સેશનની અંદર અથવા ભવિષ્યમાં બહુ વાત કરશું આપણે આની ઉપર. પણ એટ પ્રેઝન્ટ ખાલી જસ્ટ મારે તમને ઓવરવ્યૂ આપવો છે વોટ ઇઝ કેમિસ્ટ્રી. પછી આ કલર જે છે અસ્તિત્વ ધરાવે છે કઈ રીતે. વ્યવહારની અંદર તમે જે કંઈ કલરો જોવો છો એની અંદર મેજોરિટી પોર્શન જે ભાગ છે કેમિસ્ટ્રીનો. બીજું એવું એક બ્યુટિફુલ થિંગ ઇઝ ઓર્બિટલ્સ, ચાર્જ, એસ ઓર્બિટલ્સ, પી ઓર્બિટલ્સ એન્ડ ડી એન્ડ એફ. પણ ચાર જ ઓર્બિટલ અસ્તિત્વ ધરાવે તો કે ના, there is vast number of orbitals are there. It means infinite orbitals are there. Infinite orbitals are there. બધી કક્ષકો એ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન જે છે સ્ફેરિકલ મોશનની અંદર ગતિ કરે છે, એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે. સરાઉન્ડેડ વિથ ધી પ્રોટોન ઓર ન્યુટ્રોન. ન્યુક્લિયસ જે હોય છે એટમ, એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગતિ કરે. કોઈ દિવસ એવું ઘટના ઘટે કે ન્યુક્લિયસની ફરતે જ્યારે ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે એ જે છે ફરતા એની એનર્જી ડાઉન થાય અને ન્યુક્લિયસની અંદર પડી જાય. એટલે કે કોલેજનું મોટું ગ્રાઉન્ડ છે આપણું. ગ્રાઉન્ડની અંદર હું તમને કહું તમારે 10 રાઉન્ડ મારવાના છે ગોળ ગોળ ગોળ. સેન્ટરમાં હું ઊભો રહો. સેન્ટરમાં ઊભો હોય તમે જ્યારે રાઉન્ડ મારતા હો તો 5, 6, 7 રાઉન્ડ પછી યોર એનર્જી વિલ બી લોસ. તમારી એનર્જી છે એ ધીરે ધીરે જતી રહે. તો શું થાય, તમે ફરતા ધીરે ધીરે સર્કલમાંથી સેન્ટરમાં જ્યાં ઊભો છો ત્યાં આવીને તમે બેસી જાઓ અથવા તો ત્યાં પહોંચી જાઓ. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન જે સ્ફેરિકલ મોશન કરે છે એ ઇલેક્ટ્રોન ત્યારે અહીંયા પડી કેમ નથી જતું. ધીસ ઇઝ ધ બ્યુટી. એની ડિસ્કશન પણ આપણે ભવિષ્યમાં કરશું. આવા ઘણા બધા સવાલ. આકાશ જે છે બ્લુ રંગ કેમ દેખાય છે. કેમિકલની વાત કરું તો એસિડ બેઝ વેરી ઓલ્ડ ટોપિક. ખરેખર તો ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો વી આર નોટ સ્ટડિંગ કેમિસ્ટ્રી, વી આર સ્ટડિંગ ધી હિસ્ટ્રી ઓફ કેમિસ્ટ્રી. આપણે ખાલી રસાયણશાસ્ત્રની હિસ્ટ્રી એટલે કે એનો ઐતિહાસિક વસ્તુઓ એ જ સમજીએ એટ પ્રેઝન્ટ આજની તારીખે પણ. બટ 2020માં શું ઘટના ઘટે છે કેમિસ્ટ્રીમાં એનો આઈડિયા આપણને નથી. સો એની માટે તમારે બધા મહેનત કરવી પડે. એની માટે યુ હેવ ટુ ડુ હાર્ડ વર્ક and then you can get the idea about what is happening in the present thing. પ્રેઝન્ટ સમયની અંદર કેમિસ્ટ્રીમાં ક્યાં શું ઘટના ઘટે છે એની માટે યુ હેવ ટુ ડુ વેરી હાર્ડ. સો બીજી એક વાત કે હવે તમે જ્યારે બીએસસીની અંદર આવો છો, ફર્સ્ટ યર ઓફ બીએસસી, ઇટ મીન્સ કે તમારામાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેને બીએસસી મોટું કરવું અને ફરજિયાત બીએસસીમાં આવ્યા છે. એ લોકોને ખાલી એક જ સજેશન, જે હોય જે થયું હોય તમે લગભગ 40-50% અથવા તો વધારે 60-70% પાસ થયા છો, અથવા તો આપણે સિમ્પલ જ વાત કરીએ 39% યુ આર ગોટ ઇન યોર 12th સાયન્સ. પણ હવે જ્યારે તમે અહીંયા એન્ટર થાવ છો બીએસસીની અંદર ત્યારે 1% કંઈ વેલ્યુ નથી. એટલે કે જો તમે બીએસસીની અંદર પણ આ જ મહેનતથી જાશો તો એનો કંઈ ભવિષ્યમાં સ્કોપ છે. There are the large number of scopes available after the BSc chemistry. પણ એની અંદર જેમ ફોર એક્ઝામ્પલ હું તમને કહું ટકા જે છે ને ટકા એ ખાલી યોર ટિકિટ. ધીસ ઇઝ યોર ટિકિટ.
જેમ તમે થિયેટરની અંદર કોઈ મૂવી જોવા જાઓ અને યુ હેવ ટુ બાય વન ટિકિટ, પછી ઘણા બધા મેમ્બર્સ હોય તો બધા જ અલ્ટરનેટ ટિકિટ તમારે લેવી પડે તો જ તમને ત્યાં અંદર બેસવા દે. એની જેમ પર્સન્ટેજ જે છે આર ધી ટિકિટ ફોર ટુ અચીવ સમથિંગ. બીએસસી પછી જે કંઈ તમારે અચીવ કરવું છે એની માટેના ખાલી આ જસ્ટ ટિકિટ. યુ હેવ ટુ ડુ મોર હાર્ડવર્ક, બહુ જ હાર્ડવર્ક કરવું પડશે. રેફરન્સ બુક્સ આર અવેલેબલ ઇન લાઇબ્રેરી, એ તમે વાંચો. નેટ ઉપર પણ ઘણું બધું અવેલેબલ છે, એ ટોપિક જુઓ. બટ મગજમાં જે ઓલી વાત છે કે બીએસસી જસ્ટ બીએસસી નો, એ વસ્તુ તમે મગજમાંથી બહાર કાઢી નાખો. બહુ ભણવાની મજા આવશે. કેમ્પસ ઇઝ વેરી બ્યુટિફુલ થિંગ ટુ લર્નિંગ. તો હિસ્ટ્રીની વાત કરતો હતો કે વી હેવ ટુ લર્ન ઓનલી હિસ્ટ્રી. આપણે ખાલી કેમેસ્ટ્રીની હિસ્ટ્રી વિશે જ વાત કરીએ, બીજી કાંઈ વાત નથી. જૂનું જે વર્ષોથી ભણાવતા આવીએ એ જ હું જે ભણીને આવ્યો એ જ મારે તમને ભણાવવાનું છે. ભવિષ્યમાં તમે પણ કદાચ ટીચિંગ લાઈનમાં આગળ વધો, તમે પણ આ જ વસ્તુ આગળના સ્ટુડન્ટને ભણાવશો. બટ ઇફ યુ હેવ ટુ ગેન ધી નોલેજ, તમારે જો નોલેજની જરૂર હોય ખરેખર પ્રેઝન્ટ સિચ્યુએશનની અંદર શું થાય એની માટે યુ હેવ ટુ ડુ હાર્ડ, એ તમારે જાતે જ કરવું. સો આ ઇન્ટરેસ્ટિંગ થિંગ. આગળ વધ્યું. એસિડ બેઝ કોન્સેપ્ટ જે છે બહુ જ જૂનું કોન્સેપ્ટ. એ એસિડ બેઝની અંદર આપણે પીએચ, એમ તો there are the lots of properties are available. By that we can identify whether it is any substance which can be given us from third party and they ask us what solution, એટલે કે આપણને બે સોલ્યુશન આપે, પણ બે દ્રાવણો આપણને આપે એઝ અ કેમિકલ ઓર બીએસસી સ્ટુડન્ટ, અને લોકો આપણને પૂછે કે ભાઈ આમાંથી એસિડ કયું બેઝ કયું. તો there are the lots of process are available. ઘણી બધી પદ્ધતિઓ ત્યાં જરૂરી છે અથવા તો આવેલી છે. By that we can identify this is acid, this is base. આપણે જોઈ શકીએ. બટ એસિડ બેઝનો કોન્સેપ્ટમાં પીએચ બહુ અગત્યનો ભાગ ભજવે છે. પીએચ જે છે એ દરેક સોલ્યુશનની ફિક્સ હોય. બરોબર, ત્યાંની પીએચ ન્યુટ્રલ, બરોબર, એ બધાની ફિક્સ હોય. એમાં એક કોન્સેપ્ટ છે એસિડ બેઝની અંદર બફર સોલ્યુશન. તો બફર સોલ્યુશનનું નામ તો તમે સાંભળ્યું. બફર સોલ્યુશન યુનિવર્સલ સોલ્યુશન, એની અંદર જે પીએચ રેન્જ સેટ કરેલી હોય, દાખલા તરીકે 4, 7, 9, 10, એ ફિક્સ હોય છે. ઇટ મીન્સ કે તમે અહીંયા 7 પીએચવાળા બફરની ટેસ્ટ કરો તો એની પીએચ 7 આવે, અને અમેરિકામાં જઈને એની ટેસ્ટ કરો અત્યારે ને અત્યારે એ સોલ્યુશન અહીંયા 7 પીએચ બફરમાં આપી મેઝર કરી અને પછી તમે એને અમેરિકા લઈ જાઓ તો ત્યાં એની પીએચ જે છે 7 જ આવે. કેમ? પીએચ બદલાય કેમ? બાકી તમે થોડું પાણી હોય, પાણીની પીએચ તો 7 હોય આપણને ખબર છે, પણ એની અંદર તમે થોડુંક એસિડ નાખી દો તો એની પીએચ બદલાઈ જાય છે. બેઝ નાખો તો એની પીએચ બદલાઈ જાય. બટ બફર સોલ્યુશનની પીએચ જે છે કેમ બદલાતી નથી? ઇલેક્ટ્રોન જે છે ગતિ કરતા કરતા ક્યાં તમારે આકાશ જે છે બ્લુ રંગનું કેમ દેખાય? તમે મને કેમ સાંભળી શકો, કેમ જોઈ શકો? યાર, સાંભળવાનું, જોવાનું એઝ પાર્ટ ઓફ બાયોલોજી ઓર ફિઝિક્સ, બટ ધેર ઇઝ કેમેસ્ટ્રી બિટવીન ધીસ ટુ થિંગ્સ. આ બે વચ્ચે કેમેસ્ટ્રી પણ સંકળાયેલી, એટલે જ હું એની વાત કરું. એવરીવેર ઇઝ કેમેસ્ટ્રી, એવરીવેર ઇઝ કેમેસ્ટ્રી. સો આજ આ મૂળ વાત હતી કેમેસ્ટ્રીની. કેમેસ્ટ્રી શબ્દ ખરેખર ક્યાંથી આવ્યું, બરોબર છે? દેન પ્યોર કેમેસ્ટ્રી તમે અહીંયા ભણો છો. બીએસસીની અંદર યુ આર સ્ટડીંગ ધી પ્યોર કેમેસ્ટ્રી. સો લેટ્સ સી સેમ 1 ની અંદર તમારે બીએસસી કેમેસ્ટ્રીમાં જે સેમેસ્ટર 1 ની સિલેબસ જે છે અહીંયા જરાક જોઈ લઈએ. સો લેટ્સ સી બીએસસી સેમ 1 સિલેબસ. કેમેસ્ટ્રીની અંદર આપણે જોઈએ તો કેમેસ્ટ્રીની અંદર ટોટલ તમારે 2 પેપર ભણવાના આવશે, કેમેસ્ટ્રી 103 એન્ડ કેમેસ્ટ્રી 104. હવે જે 2 પેપર કેમેસ્ટ્રીની અંદર ભણવાના છે એમાંથી કેમેસ્ટ્રી 103 જે છે એ થિયરીનું પેપર છે અને કેમેસ્ટ્રી 104 જે છે એ પ્રેક્ટિકલનું પેપર છે, જે પ્રેક્ટિકલ તમારે લેબની અંદર પરફોર્મ કરવાના હોય છે. અને થિયરી પેપર જે છે એ તમારે ક્લાસની અંદર થિયરી ભણી અને યુનિવર્સિટીની જે એક્ઝામ હોય છે એ તમારે આપી અને એમાં પાસ થવાનું હોય છે. તો જે આ 70 કેમેસ્ટ્રી થિયરીનું પેપર જે છે એમાં તમારે 70 માર્કની યુનિવર્સિટીની એક્ઝામ અને 30 માર્કનું ઇન્ટરનલ. હવે 70 માર્કની એક્સટર્નલ એક્ઝામ અને 30 માર્કની ઇન્ટરનલ એક્ઝામ
હોય છે, જેમાં 30 માર્કની ઇન્ટરનલ એક્ઝામની અંદર શું હોય છે તો કે તમારું અસાઇનમેન્ટ, સેમિનાર અને તમારું પ્રેઝન્ટેશન, બરાબર. પ્રેઝન્ટેશન અને તમારી એટેન્ડન્સ આ બધું જ થઈ અને તમારે 30માંથી માર્ક મેળવવાના હોય, જે તમને ક્યાંથી તો કે કોલેજ દ્વારા ઇન્ટરનલ માર્ક મળતા હોય, બરાબર. અને 70 માર્કનું જે પેપર છે એ તમારે થિયરી પેપર છે, એ તમારે થિયરીના જે પેપર હશે એની અંદર જુદા જુદા યુનિટ ભણવાના આવશે. એ જુદા જુદા યુનિટ ભણી અને તમારે એમાં થિયરીનું જે પેપર 70 માર્કનું છે એની એક્ઝામ દેવાની અને એમાંથી તમારે પાસ થવાનું. 70 માર્કની જે પેપર છે એમાં તમારે 70માંથી 28 માર્ક લાવો તો તમે એમાં પાસ ગણાવો. એટલે પાસ થવા માટે તમારે કમસે કમ 70માંથી કેટલા માર્કની જરૂર છે? 70માંથી 28 માર્કની જરૂર છે. જ્યારે ઇન્ટરનલ માર્ક તમારા જે છે કોલેજ દ્વારા તમને ઇન્ટરનલ માર્ક આપતા હોય એના તમારે 30માંથી 12 માર્ક મેળવવા ફરજિયાત છે. જો તમે 12 માર્ક મેળવી દો એટલે તમે એમાંથી પાસ થઈ જાઓ. તો 12 માર્ક મેળવવા માટે તમારે અસાઇનમેન્ટ, સેમિનાર, પ્રેઝન્ટેશન અને સાથે તમારી એટેન્ડન્સ એટલે તમારી હાજરી, કે તમારે 80% હાજરી છે કે 50% હાજરી છે એના ઉપર ડિપેન્ડ રહે. એસાઇનમેન્ટ જે છે એમાં તમારે શું હોય કે એસાઇનમેન્ટ તમને કોઈ ક્લાસમાં જે તે સબ્જેક્ટનું અસાઇનમેન્ટ એટલે કે ક્વેશ્ચન તમને આપવામાં આવે અને એ ક્વેશ્ચન તમારે જે છે એ લખી અને તમારે સબમિટ કરવાના હોય. અને સેમિનાર એટલે કે તમારે એક ક્લાસની અંદર 5 મિનિટ માટેનો સેમિનાર દેવાનો, એટલે ટોટલ એના ઇન્ટરનલ માર્ક થશે તમારા 30, બરાબર. અને એમાં તમારે 12 માર્ક લાવવા ફરજિયાત છે. અને 70 માર્કનું જે તમારે થિયરી પેપર છે એનો સિલેબસ આજે આપણે જોઈએ. એ સિલેબસ જોઈએ એ પહેલાં પ્રેક્ટિકલ એક્ઝામ તમારી જે 100 માર્કની છે, બરાબર. 100 માર્કની પ્રેક્ટિકલ એક્ઝામ છે એમાંથી તમારે 40 માર્ક લાવવા ફરજિયાત છે, બરાબર. પછી કેમેસ્ટ્રીનું પેપર હોય, બોટનીનું પેપર હોય, ઝૂલોજીનું પેપર હોય, મેથ્સનું પેપર હોય કે પછી માઇક્રોબાયોલોજીનું પેપર હોય, કોઈ બી તમારે પેપર હોય એની અંદર તમારે બંને પેપર, એક થિયરીનું પેપર અને એક પ્રેક્ટિકલનું પેપર ભણવાનું આવશે. અને તમારે પ્રેક્ટિકલની અંદર કેટલા માર્ક લાવવા ફરજિયાત છે? 40 માર્ક લાવવા ફરજિયાત છે. તો કેમેસ્ટ્રીની અંદર તમારે ટોટલ 2 પેપર 103 અને 104. 103 જે છે થિયરીનું પેપર છે, જ્યારે 104 છે એ પ્રેક્ટિકલનું પેપર છે. પ્રેક્ટિકલ તમારે લેબની અંદર પરફોર્મ કરવાના આવશે અને થિયરી પેપર જે છે તમારે ક્લાસની અંદર લેક્ચર એટેન્ડ કરવાના આવશે. તો આજે આપણે જોઈએ કે 70 માર્કનું તમારું જે એક્સટર્નલનું પેપર જે છે એની અંદર તમારે થિયરીની અંદર શું ભણવાનું છે, બરાબર. તો તમારું કેમેસ્ટ્રી C103 ફંડામેન્ટલ એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રીનું પેપર જે છે, પેપરનું નામ છે ફંડામેન્ટલ એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, બરાબર. એ જે છે એ તમારે ટોટલ 4 યુનિટની અંદર ડિવાઈડ થયેલું છે. એટલે ટોટલ તમારે કેટલા યુનિટ ભણવાના છે? 4 યુનિટ, બરાબર. એમાં 70 માર્કનું આખું પેપર છે. 70 માર્કમાં 4 યુનિટ. તો ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ જે છે તમારા 18 માર્કના અને ત્રીજું અને ચોથું યુનિટ જે છે એ 17 માર્કના યુનિટ છે. એટલે 2 18 માર્કના અને 2 17 માર્કના ટોટલ તમારે કેટલા તો કે 70 માર્ક જે છે આ થિયરી પેપરમાંથી એટેન્ડ કરવાના છે. તો જે તમારું થિયરીનું પેપર છે એમાં ફર્સ્ટ યુનિટ છે થર્મોડાયનેમિક્સ, બરાબર. આખું જ પેપર તમે જે છે એ તમે ઓલરેડી 11th-12thની અંદર કેમેસ્ટ્રીની અંદર ભણીને આવ્યા, બરાબર. 11th-12thની અંદર શું હતું કે તમે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, બરાબર. મેથ્સ જેને હોય એ ગ્રુપ એને મેથ્સ. તો એવી રીતે તમારે 4 સબ્જેક્ટ છે તમે ભણતા, બરાબર. હવે શું છે તો કે ગ્રુપ વાઇઝ તમારે સબ્જેક્ટ હોય. જો તમે PMC રાખો તો તમારે ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રી ભણવાનું હોય, બરાબર. તો એ જે કેમેસ્ટ્રી તમે 11th-12thમાં ભણીને આવ્યા એ જ કેમેસ્ટ્રી તમારે અહીંયા ભણવાનું છે, પરંતુ થોડું તમે ત્યાં આખી ટેક્સ્ટ બુક ભણતા હતા. અહીંયા તમને અમુક યુનિટ આપી દીધા સિલેબસની અંદર કે આ 4 યુનિટ જે છે એ જ તમારે ભણવાના, બરાબર. આ 4 યુનિટ ભણી લ્યો એટલે તમારું એક પેપર જે છે કમ્પ્લીટ થઈ જાય. તમને એમ થશે કે આ કેમેસ્ટ્રી C103 એટલે શું? અમે તો ખાલી કેમેસ્ટ્રી ભણીને આવતા, બરાબર. પણ હવે શું છે કે એ જે તમારી 11th-12thની જે ટેક્સ્ટ બુક જે હતી એની અંદર તમે જે ભણ્યા એ જ તમારે અહીંયા પેપર વાઇઝ ભણવાનું આવશે. એટલે એક પેપરની અંદર અમુક યુનિટ મૂકી દીધા, બરાબર. તો આજે આ તમારું સેમેસ્ટર 1ની અંદર જે છે
કેમેસ્ટ્રીનું પેપર એની અંદર તમને અત્યારે 4 યુનિટ આપી દીધા છે, જે હશે ક્યાંના તો કે 11th-12thના જ હશે, પરંતુ થોડા કેવા હશે, ડીપમાં તમારે ભણવાના આવશે. તો એની અંદર તમારે ફર્સ્ટ યુનિટ જે છે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. થર્મોડાયનેમિક્સને ગુજરાતીમાં તો ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય. તો ઉષ્માગતિશાસ્ત્ર તમે ઓલરેડી ભણીને જ આવ્યા છો. થર્મોડાયનેમિક્સનો 0 લો, ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો, બરાબર, એ તમે ઓલરેડી જોઈને આવ્યા છો, જે આપણે અત્યારે ડીપમાં થોડું જોવાનું છે, બરાબર. એના પછી સેકન્ડ યુનિટ જે છે તમારું એ મેટેલોલોજી એન્ડ વોટર પ્યુરિફિકેશન. મેટેલોલોજી એટલે કે ધાતુ કર્મવિધિ અને વોટર પ્યુરિફિકેશન એટલે કે પાણીનું શુદ્ધિકરણ. પ્યુરિફિકેશન એટલે કે શુદ્ધિકરણ, બરાબર. તો એ યુનિટ છે એ તમારે ભણવાનું આવશે. એના પછી યુનિટ 3 એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર કયા કયા એલિમેન્ટ્સ રહેલા છે, બરાબર. એટલે એલિમેન્ટ્સ એટલે કે તત્વ, તો કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન એ જે રહેલા છે એની તમારે પ્રોસેસ ભણવાની આવશે. એના પછી તમારે વીબી થિયરી આવશે, વેલેન્સ બોન્ડ થિયરી, બરાબર. એના પછી તમારે સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર તમારે અવકાશ રસાયણ વિજ્ઞાન, ગુજરાતીમાં એને શું કહેવાય, અવકાશ રસાયણ વિજ્ઞાન. એના પછી તમારે આયુપીએસસી નોમેનક્લેચર, જે તમે ઓલરેડી 12thની અંદર ભણીને આવ્યા કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એના તમારે નામકરણ કરવા હોય તો એના માટે આયુપીએસસી નોમેનક્લેચર પદ્ધતિનો યુઝ કરી અને એનું નામકરણ થતું હોય છે. તો એ તમે ઓલરેડી ક્યારે જોઈ લીધું, 11th-12thમાં જોઈ લીધું, પણ આપણે ફરી વખત બીએસસી સેમેસ્ટર 1ની અંદર આપણે જોશું. એના પછી તમારે એમઓ થિયરી, યુનિટ 4ની અંદર તમારે 3 પાર્ટ છે, સ્ટીરિયોકેમિસ્ટ્રી, આયુપીએસસી નોમેનક્લેચર અને એમઓ થિયરી. એમઓ થિયરી એટલે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એ તમારે ભણવાનું આવશે. તો આપણે અત્યારે 4 યુનિટ જે છે એમાં ઉપર છેલ્લી માહિતી મેળવીએ. જ્યારે તમે લેક્ચર એટેન્ડ કરશો ત્યારે તમારે અંદર ડીપમાં જોવાનું આવશે, પરંતુ અત્યારે તમને ઉપર છેલ્લું કહી દઉં કે તમારે આ યુનિટની અંદર કેવું કેવું ભણવાનું આવશે, બરાબર. તો આપણે ફર્સ્ટ યુનિટ જોઈએ થર્મોડાયનેમિક્સ, બરાબર. તો યુનિટ 1 એ જે તમારું છે એ થર્મોડાયનેમિક્સ છે. એની અંદર તમારે શું હશે તો કે થર્મોડાયનેમિક્સ શું છે એની ઇન્ટ્રોડક્શન, બરાબર. બેઝિક કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોડાયનેમિક્સનો કોન્સેપ્ટ શું કહે છે થર્મોડાયનેમિક્સ. પછી સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ એટલે કે પ્રણાલી અને પર્યાવરણ. પ્રણાલીના ટાઈપ જે છે, ટાઈપ્સ ઓફ સિસ્ટમ એટલે કે પ્રણાલીના પ્રકાર તમને ખબર છે, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાલી પ્રણાલી, જે તમે ઓલરેડી જોઈ ગયા, બરાબર. તો થર્મોડાયનેમિક્સની અંદર તમારે ઇન્ટ્રોડક્શન, કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ, સિસ્ટમ, સરાઉન્ડિંગ એટલે કે સિસ્ટમ એટલે પ્રણાલી, સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ, એના વિશે તમારે માહિતી મેળવવાની છે. પછી ટાઈપ ઓફ સિસ્ટમ એટલે કે સિસ્ટમના પ્રકાર, ઇન્ટરેસ્ટિવ એન્ડ એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ, બરાબર. એટલે કે થર્મોડાયનેમિક્સની તમારે એની અંદર પ્રોપર્ટીઝ એટલે કે એના ગુણધર્મ જોવાના છે, ઓફ સ્ટેટ ફંક્શન, બરાબર. પછી થર્મોડાયનેમિક્સ પ્રોસેસ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રની પ્રક્રિયા, કોન્સેપ્ટ ઓફ હીટ એન્ડ વર્ક એટલે કે કોન્સેપ્ટ ઓફ હીટ, ઉષ્મા અને કાર્ય માટેનો ફર્સ્ટ લો થર્મોડાયનેમિક્સનો, બરાબર. થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો જે છે એ શેના માટે છે તો કે ઉષ્મા અને કાર્ય માટે. તો એના માટેનો તમારે ફર્સ્ટ લો જોવાનું છે. એનું સ્ટેટમેન્ટ એટલે કે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લોનું સ્ટેટમેન્ટ શું છે, બરાબર. એના પછી ડેફિનેશન ઓફ ઇન્ટરનલ એનર્જી એટલે કે આંતરિક ઉર્જા એન્ડ એન્થાલ્પી, બરાબર. એની તમારે શું જોવાની છે, ડેફિનેશન જોવાની છે. પછી જૂલ્સ લો એટલે કે જૂલ્સનો નિયમ જોવાનો છે તમારે. કેલ્ક્યુલેશન ઓફ ડબલ્યુ એટલે કે વર્ક, ઉષ્મા અને એન્થાલ્પી ડેલ્ટા એચ એ જે છે એ તમારા સિમ્બોલ જે છે એના તમારે શું જોવાના છે, એની ગણતરી જોવાની છે, બરાબર. એના પછી આઇસોથર્મલ એન્ડ એડિબેટિવ કન્ડિશન ઓફ ફોર ધ રિવર્સિબલ પ્રોસેસ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા માટેની તમારે કન્ડિશન જોવાની છે, બરાબર. એ તમારે થર્મોડાયનેમિક્સમાં જે તમે યુનિટ ભણશો ત્યારે તમે એક પછી એક એમાં પોઈન્ટ જોતા જશો. એના પછી લિમિટેશન્સ ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોડાયનેમિક્સની લિમિટેશન એટલે કે મર્યાદા,
બરાબર. થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો જે ઉષ્મા અને કાર્ય માટેનો છે એના માટેની લિમિટેશન એટલે કે એની મર્યાદા શું છે એની મર્યાદાને આધારે એનો સેકન્ડ લો જે આવ્યો એ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ તમે જોશો. એના પછી ડિફરન્ટ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો, બરાબર, એટલે એનું બીજા નિયમનો સ્ટેટમેન્ટ જોવાનું છે. પછી ડેફિનેશન ઓફ એન્ટ્રોપી એન્ડ ફ્રી એનર્જી એટલે કે એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા જે છે એની તમારે વ્યાખ્યા, બરાબર. સિગ્નિફિકન્સ ઓફ એન્ટ્રોપી ઇન અ રિએક્શન, બરાબર, એટલે કે એન્ટ્રોપીની અંદર તમારે એની રિએક્શન જોવાની છે. પછી કાર્નોટ થર્મલ એટલે કે કાર્નોટ સાયકલ જે છે તમારે એ જોવાની છે. કાર્નોટ સાયકલ એન્ડ ઇટ્સ એફિશિયન્સી, થર્મોડાયનેમિક સાયકલ, સ્કેલ્સ ઓફ ટેમ્પરેચર, ન્યુમેરિકલ્સ બેઝ ઓફ ફર્સ્ટ એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોડાયનેમિક્સના ફર્સ્ટ અને સેકન્ડ લોના તમારે એક્ઝામ્પલ ઉદાહરણ એટલે કે દાખલા જોવાના છે. નોમેનક્લેચર્સ, ન્યુમેરિકલ્સ એટલે કે દાખલા, બરાબર. તમારે થોડાક દાખલા જોવાના. એની પહેલાંનો જે પોઈન્ટ હતો એ કાર્નોટ સાયકલ છે એ જોવાની છે. તો તમારું યુનિટ જે 1 છે એ આ એકલું થર્મોડાયનેમિક્સનું છે અને આખું યુનિટ જે છે કેટલા માર્કનું છે તો કે 17 માર્કનું આખું યુનિટ તમારું છે જે છે થર્મોડાયનેમિક્સ. એના પછી જે છે યુનિટ 2 એ જે છે તમારું મેટેલોલોજી એટલે કે ધાતુ કર્મવિધિ. તો તમે એ યુનિટ પણ ભણીને આવ્યા છો. તમને થોડું યાદ કરાવી દઉં કે ધાતુ કર્મવિધિ જે છે એની અંદર તમે 11th-12thમાં શું ભણીને આવ્યા હતા. તો ધાતુ કર્મવિધિ એટલે પેટાળમાંથી મળી આવતી ધાતુઓ અને એનું શુદ્ધિકરણ, બરાબર. ધાતુ જે તમને મળે મિક્સ સ્વરૂપમાં મળે એમાંથી તમારે જુદી જુદી ક્રોમિયમ, નિકલ, ઝિંક એ બધી ધાતુ છે એનું તમારે શું કરવાનું છે તો કે પ્યુરિફિકેશન એટલે કે એને અલગ પાડવાની છે. એ જે છે તમારું એ આની અંદર તમારે ભણવાનું આવશે. તમારા સિલેબસમાં અત્યારે ક્રોમિયમ, નિકલ અને ઝિંક 3 ધાતુ જે છે એનું તમારે જોવાનું છે. એ જે છે ક્યાંથી મળી આવે છે એનો પ્રિન્સિપલ, એનું ડેફિનેશન. પહેલાં તમારે ધાતુ કર્મવિધિની ડેફિનેશન જોવાની છે, એનો સોર્સ જોવાનો છે અને સાથે ક્યાંથી મળી આવે છે એ જોવાનું છે. અને જનરલ મેથડ ફોર ઇન્વોલ્વ્સ ઇન એક્સટ્રેક્શન ઓફ મેટલ્સ એટલે કે ધાતુની તમારે જનરલ મેથડ એટલે કે ક્યાંથી સામાન્ય રીતે મળી આવે છે એ. ફ્લોશીટ ડાયાગ્રામ જોવાનો એટલે કે ડાયાગ્રામ દ્વારા તમારે બતાવવાનું છે કે એની અંદર કઈ રીતે બધું તમારે કઈ રીતે મળે છે અને કઈ રીતે એનું પ્યુરિફિકેશન કરવામાં આવે છે. ફ્લોશીટ ડાયાગ્રામ એટલે કે ડાયાગ્રામ દ્વારા બતાવવાનું તમારે આવશે. એની કેમિકલ રિએક્શન, કેમિકલ પ્રોપર્ટીઝ એન્ડ યુઝ ઓફ ક્રોમિયમ, નિકલ એન્ડ ઝિંક ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ જે છે એની તમારે જોવાની છે કે કેમિકલ રિએક્શન કઈ રીતે કેમિકલ રિએક્શન આપે છે. કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે એની રાસાયણિક ગુણધર્મો, બરાબર. રાસાયણિક ગુણધર્મો એટલે કઈ ધાતુ ઝિંક, ક્રોમિયમ અને નિકલ છે એ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા આપે છે એ જોવાની છે. જે આપણે યુનિટ જોઈશું ત્યારે તમને ડીપમાં એક પછી એક પોઈન્ટ સમજાવી દઈશું, બરાબર. એના પછી જે છે તમારું વોટર પ્યુરિફિકેશન એટલે કે પાણીનું શુદ્ધિકરણ. પાણીનું શુદ્ધિકરણ છે એ યુનિટ તમારું જે છે એવું તમારે તો મે બી 11th-12thની અંદર આવી ગયું છે. અત્યારે આપણે એની અંદર પોઈન્ટ જોઈએ તો ટ્રીટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણીની ટ્રીટમેન્ટ, એના ઉપર કઈ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ. તો એ જોવાનું છે તમારે. ફિલ્ટ્રેશન, સ્ટેરિલાઇઝેશન, ક્લોરિફિકેશન એ બધી મેથડ જે છે ડ્રિંકિંગ વોટર ઉપર કરવામાં આવતી હોય એ તમારે જોવાની આવશે. એના પછી પ્રોપર્ટીઝ ઓફ વોટર એની અંદર તમારે BOD અને DOD જે આવે છે એ તમારે જોવાની આવશે. એની પ્રોપર્ટીઝ, વોટરની પ્રોપર્ટીઝ ક્યાંથી મળી આવે છે, સોર્સ એ બધું તમારે આ યુનિટની અંદર ભણવાનું આવશે. ડાયાલિસિસ છે, ઇમ્પ્યુરિટીઝ છે કે એની અંદર કઈ કઈ ઇમ્પ્યુરિટીઝ છે એ તમારે જોવાની આવશે. ડાયાલિસિસ એટલે કે એની અંદર ઉપર જુદી જુદી જે પ્રોસેસ કરવામાં આવે છે, બરાબર, એ આ યુનિટની અંદર તમારે ભણવાનું આવશે. તો આ યુનિટ 2A બી જે છે તમારું એ શેનું છે તો કે વોટર પ્યુરિફિકેશનનું છે. એના પછી તમારે થર્ડ યુનિટ 2 જે છે તમારું 3 પાર્ટમાં છે. ફર્સ્ટ પાર્ટ જે છે એ મેટેલોલોજી એટલે કે ધાતુ કર્મવિધિ. સેકન્ડ યુનિટનું સેકન્ડ પાર્ટ જે છે એ વોટર પ્યુરિફિકેશન અને થર્ડ પાર્ટ જે છે એ
ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, ફોર એક્ઝામ્પલ તરીકે બેન્ઝીન લઈ લો, ક્લોરોબેન્ઝીન લઈ લો, બ્રોમોબેન્ઝીન લઈ લો, એ ડિટર્મિનેશન, ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. તો કે ઓર્ગેનિક કાર્બનિક પદાર્થ જે છે એની અંદર કયા કયા એલિમેન્ટ્સ રહેલા છે, બરાબર, એની તમારે જુદા જુદા એલિમેન્ટ્સની તમારે પદ્ધતિ, એને શોધવા માટેની ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન એટલે કે એને શોધવા માટેની પદ્ધતિ જે છે એ તમારે જુદી જુદી ડુમાસની પદ્ધતિ છે, ઝેલ્ડાલ પદ્ધતિ છે, લિબિગ્સની પદ્ધતિ છે, લેસાઇન ટેસ્ટ છે, એ બધી જુદી જુદી પદ્ધતિ જે છે તમારે જોવાની છે. તો કે તમારે કયા કયા એલિમેન્ટ્સ છે, તો કે કાર્બન, હાઇડ્રોજન એન્ડ નાઇટ્રોજન, બરાબર, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર એન્ડ હેલોજન અને ફોસ્ફરસ, બરાબર, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, હેલોજન, આ આટલા એલિમેન્ટ્સ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર રહેલા છે એની ડિટેક્શન્સ માટેની તમારે જુદી જુદી પદ્ધતિ છે એ બધી તમારે એક પછી એક જોવાની છે. તો હાઇડ્રોજન માટે લિબિગ્સની પદ્ધતિ છે, નાઇટ્રોજન માટે ઝેલ્ડાલ પદ્ધતિ છે, નાઇટ્રોજન માટે બે છે, ડુમાસની પદ્ધતિ એન્ડ ઝેલ્ડાલની પદ્ધતિ, એ બંને તમારે જોવાની છે. એના પછી તમારે છે હેલોજન માટે કર્ટિયસ મેથડ, સલ્ફર માટે પણ કર્ટિયસ મેથડ અને ફોસ્ફરસ માટે પણ કર્ટિયસ મેથડ જે છે એ તમારે જોવાની છે. તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર કયા કયા એલિમેન્ટ્સ રહેલા છે અને એ એલિમેન્ટ્સને શોધવા માટેની પદ્ધતિ જે છે તમારે આ યુનિટની અંદર જોવાની છે. યુનિટ 3A છે, બરાબર. તમારું યુનિટ 1 જે છે એ થર્મોડાયનેમિક્સ, એ તમારું 17 માર્કનું. યુનિટ 2A જે છે, યુનિટ તમારું સેકન્ડ છે, બે પાર્ટમાં છે, યુનિટ 2A એન્ડ યુનિટ 2B. યુનિટ 2A એન્ડ યુનિટ 2B એ આખું થઈને તમારું કેટલા માર્કનું છે? 18 માર્કનું છે. એના પછી જે છે ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન, એ યુનિટ 3 તમારું, બરાબર. એની અંદર સેકન્ડ પાર્ટ જે છે તમારે વીબી થિયરી એટલે વેલેન્સ બોન્ડ થિયરી, એની અંદર તમારે શું જોવાનું છે તો કે વેલેન્સ બોન્ડ થિયરી શું છે એન્ડ કેમિકલ બોન્ડિંગ એટલે કે કેમિકલ બોન્ડથી જે તમારી વેલેન્સ બોન્ડ થિયરી છે એના તમારે એક્ઝામ્પલ સાથે જોવાનું છે. એની અંદર તમારે H2N2O2 NH3H2SF એ બધાની વેલેન્સ બોન્ડ થિયરી એન્ડ લિમિટેશન્સ ઓફ વીબી થિયરી એટલે કે વેલેન્સ બોન્ડ થિયરીના તમારે એમાં હાઇબ્રિડાઇઝેશન પણ આવશે, બરાબર. હાઇબ્રિડાઇઝેશન સાથે તમારે શેપ ઓફ SPD અને F જે તમારી ઓર્બિટલ્સ છે એના વિશે તમારે વેલેન્સ બોન્ડ થિયરી ભણવાની તમારે આવશે, જે તમે લગભગ 11thની અંદર તમે ભણી ગયા છો, બરાબર. એ તમારે આવશે. એના પછી તમારું યુનિટ 3 જે છે તમારું યુનિટ 3A એન્ડ યુનિટ 3B એ તમારું બે પાર્ટની અંદર છે. હવે તમારે યુનિટ 4 જે છે એક ખાસ, બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, તમારું યુનિટ 4A એન્ડ 4B જે છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીને રિલેટેડ તમારું યુનિટ છે. એની અંદર તમારે સ્ટીરિયો કેમિસ્ટ્રી 4A જે છે સ્ટીરિયો કેમિસ્ટ્રી એટલે કે અવકાશ રસાયણ વિજ્ઞાન. તમે ક્યાં ભણીને એવા અવકાશ રસાયણ વિજ્ઞાન? 12thની અંદર તમારું સેકન્ડ પાર્ટ જે છે ધોરણ 12 સાયન્સ, એની અંદર તમારે બે પાર્ટ કેમિસ્ટ્રીના આવતા. એની અંદર સેકન્ડ પાર્ટની અંદર તમારું સેકન્ડ યુનિટ જે છે એ શેનું આવતું? સ્ટીરિયો કેમિસ્ટ્રીનું આવતું. મે બી તમને યાદ નહીં હોય, પરંતુ જોઈ લેજો એક વખત કે સ્ટીરિયો કેમિસ્ટ્રી તમે ક્યાં ભણ્યા. અવકાશ રસાયણ વિજ્ઞાન, બરાબર. અવકાશ રસાયણ વિજ્ઞાનની અંદર તમારે શું ભણવાનું છે? એની અંદર ટોપિક ભણવાના છે તમારે ડેફિનેશન ઓફ આઇસોમર એટલે કે સમઘટકો, પછી ક્લાસિફિકેશન ઓફ આઇસોમર એટલે કે આઇસોમર્સના એનું ક્લાસિફિકેશન, સમઘટકતા અને સમઘટકો એટલે શું એની ડેફિનેશન, એનું સમઘટકતાની ક્લાસિફિકેશન, એનું ક્લાસિફિકેશન કઈ કઈ ટાઈપમાં થાય એ તમારે જોવાનું છે. પછી ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ઓફ કમ્પાઉન્ડ કન્ટેનિંગ 1, 2 ઓર મોર ધેન 2 એસિમેટ્રિક કાર્બન એટમ વિથ પ્રોપર એક્ઝામ્પલ એટલે કે શું છે તો કે તમારે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, અવકાશીય સમઘટકતા જે છે
એ તમારે જોવાની છે. શેની અંદર? તો કે 1, 2 અને 2 કરતાં વધારે એસિમેટ્રિક કાર્બન એટલે કે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બન પરમાણુની તમારે શું જોવાની છે? ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે અવકાશીય સમઘટકતા જોવાની છે ઉદાહરણ સાથે. એના પછી ક્લાસિફિકેશન ઓફ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અવકાશીય સમઘટકતાની તમારે વર્ગીકરણ જોવાનું છે. ડીએલ નામકરણ, આરએસ નામકરણ, આ જે બધા જ ટોપિક છે તમે સાયન્સની 12th અંદર તમે ભણીને આવ્યા. ડીએલ નામકરણ, આરએસ નામકરણ, બરાબર. રેસેમિક ફોર્મ્સ ઓફ રેસેમાઇઝેશન એટલે કે રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશન એ જે છે આપણે જોશું. ડેફિનેશન ઓફ જીઓમેટ્રિક આઇસોમેરિઝમ, બરાબર. જીઓમેટ્રિક આઇસોમેરિઝમ જે છે એની અંદર તમારે એની વ્યાખ્યા જોવાની છે. ભૌમિતિક સમઘટકતા, બરાબર. ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતાની અંદર સિસ અને ટ્રાન્સ, તમને વર્ડ યાદ હોય તો સિસ અને ટ્રાન્સ તમે ભણીને આવ્યા, બરાબર. સિસ અને ટ્રાન્સ આઇસોમેરિઝમ જે છે કેવા છે? તો કે ભૌમિતિક સમઘટકો છે. તો જીઓમેટ્રિક આઇસોમેરિઝમની અંદર કમ્પાઉન્ડ કનેક્ટિંગ ધ કાર્બન કાર્બન ડબલ બોન્ડ એટલે કે જેની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ હાજર હોય એની અંદર તમારે શું જોવાનું છે? ભૌમિતિક સમઘટકતા જોવાની છે. એના પછી ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે કે અવકાશ રસાયણ વિજ્ઞાનની અગત્યતા એ જે છે એ તમારે જોવાની છે. જે આપણે એક પછી એક પોઈન્ટ યુનિટ સ્ટાર્ટ કરશું એટલે તમે જોવાઈ જશે એની અંદર. ઓકે, તો આ હતું તમારું યુનિટ 4A સ્ટીરિયોકેમિસ્ટ્રી અવકાશ રસાયણ વિજ્ઞાન, બરાબર. એના પછી તમે જુઓ તો તમારે યુનિટ 4B જે છે આઈયુપીએસસી નોમેનક્લેચર. આઈયુપીએસસી નોમેનક્લેચર એટલે આઈયુપીએસસી નામકરણ, ગુજરાતીમાં તમે એને કહો તો શું થાય? નામકરણ. ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એના સાદા નામ અને એના આઈયુપીએસસી નામ જે છે એ કઈ રીતે અપાય એના માટેની મેથડ છે. તો એની અંદર તમારે કયા કયા છે? તો કે આલ્કેન, આલ્કાઇન, આલ્કલાઇન, આલ્કાઇલ હેલાઇડ, નાઇટ્રો, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇન, નાઇટ્રાઇલ, એસ્ટર, એમાઇડ, આ બધા જ ફંક્શન ગ્રુપ છે, ફંક્શનલ ગ્રુપ, બરાબર. ફંક્શનલ ગ્રુપ એટલે શું? તો કે ક્રિયાશીલ સમૂહ. આ બધા કેવા છે? એના ક્રિયાશીલ સમૂહ છે. એના આધારે તમારે નામકરણ જે છે આવે એ આપણે જોઈ લઈશું જ્યારે યુનિટ સ્ટાર્ટ કરશું ત્યારે. એના પછી છે તમારે એમો થિયરી. 4C યુનિટ જે છે, યુનિટ 4C એ કયું છે? એમો થિયરી. તો એમો થિયરી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરીની અંદર તમારે ડાયાગ્રામ જોવાના છે. H2, H2+, H2, હિલિયમ +2, હિલિયમ 2, કાર્બન 2, નાઇટ્રોજનનો અણુ, ઓક્સિજનનો અણુ, ફ્લોરિનનો અણુ, આ બધા જ જે છે એનો તમારે શું જોવાના છે? તો કે એના ડાયાગ્રામ જોવાના છે. આયન્સ ડાયાગ્રામ જે છે એ તમારે એમો થિયરીની અંદર જોવાનું છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરીમાં. તો આ જે છે તમારું આખું પેપર કેમિસ્ટ્રીનું જે છે એ ટોટલ કેટલા? તો કે 4 યુનિટની અંદર કન્વર્ટ થયેલું છે. 4 યુનિટનો આપણે સિલેબસ ઉપર છોલો જોયો, પરંતુ જ્યારે યુનિટ સ્ટાર્ટ આપણે એક પછી એક કરશું ત્યારે આપણે વ્યવસ્થિત રીતે અંદર બધા જ પોઈન્ટ છે એક પછી એક આપણે ભણી લઈશું, બરાબર. તો ફરી વખત તમે જોઈ લો કે તમારું કેમિસ્ટ્રીનું પેપર જે છે એ તમારે ટોટલ 2 પેપર, એક થિયરીનું અને એક પ્રેક્ટિકલનું. એની અંદર થિયરીના પેપરની અંદર ટોટલ તમારે 4 યુનિટ. ફર્સ્ટ યુનિટ તમારું છે એ આખું યુનિટ છે. સેકન્ડ યુનિટ છે 2 પાર્ટમાં છે, મેટેલોલોજી અને વોટર પ્યુરિફિકેશન. યુનિટ 3 જે છે તમારું 2 પાર્ટમાં છે, એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ એન્ડ વીબી થિયરી. યુનિટ 4 જે છે એ તમારું કેટલા પાર્ટમાં? 3 પાર્ટમાં, સ્ટીરિયોકેમિસ્ટ્રી, આઈયુપીએસસી નામકરણ અને એમો થિયરી, બરાબર. એટલે આખું યુનિટ ભેગું થઈ અને તમારું યુનિટ 4 બનાવો છે, જેમાંના તમારે 2 પાર્ટ જે છે આ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ એન્ડ સ્ટીરિયોકેમિસ્ટ્રી અને નોમેનક્લેચર એ જે છે તમારું ઓર્ગેનિકનું છે. થર્મોડાયનેમિક્સ જે છે એ ફિઝિકલ કેમિસ્ટ્રીનો પાર્ટ છે. વોટર પ્યુરિફિકેશન એ જે છે તમારું એનાલિટિકલ કેમિસ્ટ્રીનું છે. વીબી થિયરી અને એમો થિયરી જે છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું છે. તો હવે તમને એવું થશે કે આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી આ બધું શું આવ્યું? અમે તો અત્યાર સુધી એક જ કેમિસ્ટ્રી ભણીને આવ્યા, બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું કે કોને ફિઝિકલ કહેવાય, કોને કેમિકલ, કોને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય, કોને ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, બધા જ કેમિસ્ટ્રીની આપણે ડેફિનેશન એની અંદર નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું, બરાબર. તો અત્યારે તમને સિલેબસ જે છે મે બી સમજાઈ ગયું હશે.
ઇઝ યોર સેમ 1 સિલેબસ. સિલેબસની અંદર આ જે 4 યુનિટ જે છે એને આપણે વધારે ડીપથી ભણશું. દેન છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ એવી વાત મારે તમને જો કહેવું. સો આફ્ટર ધી બીએસસી કેમેસ્ટ્રી ઓકે ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર બીજા બધા સબ્જેક્ટના ઇન્ટ્રોડક્શન જ્યારે આપ્યા એટ ધેટ ટાઈમ આની વાત કરી હતી કે આફ્ટર ધી બીએસસી હોય પણ કેમેસ્ટ્રીની આપણે બીજા સબ્જેક્ટની વાત નથી કરી. બધાનું પોતાનું આગવું મહત્ત્વ છે જે તેના સ્થાને બરોબર જ છે. પણ કેમેસ્ટ્રીમાં જો તમને વાત કરતા હો તો આફ્ટર ધી બીએસસી યુ કેન જોઈન ધી યુનિવર્સિટી. there are two scope after BSc chemistry. BSc then B.Ed or industry. BSc પછી તમે ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ જઈ શકો અને BSc પછી B.Ed કરીને એજ્યુકેશન લાઇનની અંદર એજ્યુકેશન ફિલ્ડની અંદર પણ જમ્પ લાવી શકો. થર્ડ વે ઇઝ આ બે સિવાયનો હજી એક વસ્તુ છે એન્ડ ધેટ ઇઝ ધી MSc માસ્ટર ઓફ સાયન્સ. BSc એટલે કે બેચલર ઓફ સાયન્સ એન્ડ ધેન MSc એટલે કે માસ્ટર ઓફ સાયન્સ ઇન કેમેસ્ટ્રી. MScમાં જ્યારે વાત આવે ત્યાં કેમેસ્ટ્રીને એની સબ બ્રાન્ચીસની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે. એટલે કે કેમેસ્ટ્રી there are mainly 4 or 5 types of chemistries are available. Yes. કેમેસ્ટ્રી જે છે એના પ્રકાર છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ફિઝિકલ કેમેસ્ટ્રી, એનાલિટિકલ કેમેસ્ટ્રી એન્ડ બાયોકેમેસ્ટ્રી. પછી બાયોકેમેસ્ટ્રીની અંદર તમે આગળ આવો છો બાયોકેમેસ્ટ્રીના વળી પાછા બે પ્રકાર બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ઓર બાયો ઓર્ગેનિક કેમેસ્ટ્રી. પણ એટ પ્રેઝન્ટ યોર લેવલ ઓફ યુજી એન્ડ પીજી યુજી ઇઝ અંડર ગ્રેજ્યુએટ એટલે કે બીએસસી તમે જે ભણો એને યુજી કહેવાય અને પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે આફ્ટર ધી બીએસસી તમે જો MSc કરો તો એને તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન કહેવાય. તો એ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર તો કે તમે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ફિઝિકલ અભ્યાસ તો થ્રુ બીએસસી જ કરશો પણ MScની અંદર કોઈ એક કેમેસ્ટ્રી સબ્જેક્ટ સાથે તમારે માસ્ટર ડિગ્રી લેવાની થાય. ફોર એક્ઝામ્પલ ઓર્ગેનિકમાંથી માસ્ટર કરેલું, ફોર એક્ઝામ્પલ ઇનઓર્ગેનિકમાંથી, ફોર એક્ઝામ્પલ ફિઝિકલમાંથી, એનાલિટિકલ કેમેસ્ટ્રીમાંથી. બરોબર છે. તો આ સબ્જેક્ટ જે છે સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટ થાય. MS ઇન ફિઝિકલ કેમેસ્ટ્રી ઇટ મીન્સ માસ્ટર ઓફ ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રીનું જે પોર્શન આવે છે એમાં તમે માસ્ટર છો એટ ધ એન્ડ ઓફ MSc. MSc જે છે એ 2 વર્ષનો કોર્સ છે. સો ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ફિઝિકલ કેમેસ્ટ્રી અને એનાલિટિકલ કેમેસ્ટ્રી ખરેખર છે શું? જનરલ ડેફિનેશન તમે બધા એવી સાંભળી હશે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે એવું કેમેસ્ટ્રી કે જેની અંદર કાર્બનની જ વાત કરવાની હોય એને ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહેવાય. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે કે એવું કેમેસ્ટ્રી જેમાં કાર્બનની વાત ન કરવાની હોય એને ઇનઓર્ગેનિક. બટ ઇટ ઇઝ નોટ લાઈક દેટ. 50% ઇઝ રાઈટ. 50-60% એ વાત સાચી છે. પણ ઇનઓર્ગેનિકની અંદર કાર્બન વિશે વાત જ નહીં કરીએ ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ રિલાયબલ ફોર અસ. કારણ કે પિરિયોડિક ટેબલની જો તમે વાત કરતા હો તો પિરિયોડિક ટેબલ ઇઝ જનરલ કેમેસ્ટ્રી. ઇટ ઇઝ જનરલ કેમેસ્ટ્રી. બટ જો કોઈ એને સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટમાં તમારે મૂકવું હોય તો એ ઇનઓર્ગેનિકની અંદર આવે અને ઇનઓર્ગેનિકની અંદર આવતું હોય તો આવક કોષ્ટકની અંદર જે કાર્બન ફેમિલી છે 14મો સમૂહ બી બ્લોકમાં 14મો સમૂહ જેને કાર્બન ફેમિલી કહેવાય. એ કાર્બન ફેમિલીનું પહેલું જ એલિમેન્ટ કાર્બન છે અને મી આવે ઇનઓર્ગેનિકની અંદર. સો એવી ડેફિનેશન નહીં આવવાની કે વી હેવ ટુ ડીલ વિથ ધી ઓનલી કાર્બન ધેટ થિંગ ઇઝ નોન એઝ ઓર્ગેનિક એન્ડ વી આર નોટ ડીલિંગ વિથ કાર્બન એની ટાઈમ દેટ ઇઝ નોન એઝ ઇનઓર્ગેનિક એવું આપણે નથી. બટ કાર્બન કમ્પોઝિશન અથવા તો એવા સંયોજનો કે જેની અંદર કાર્બન અવેલેબલ હોય અથવા એની સિવાયના ઓક્સિજન સલ્ફર નાઇટ્રોજન આવા બધા તત્વો આવતા હોય એનો વિશેષ અભ્યાસ કે જે આપણે લિવિંગ ઓર્ગેનિઝમની અંદર કેમિકલી જો એનો અભ્યાસ કરીએ એને ઓર્ગેનિક કેમેસ્ટ્રી કહેવાય. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર વી આર ડીલિંગ વિથ ધી મેટલ્સ, નોન મેટલ્સ એટલે ધાતુઓ, અધાતુઓ, અર્ધધાતુ, આલ્કલાઇન મેટલ્સ એ બધી ધાતુઓ વિશે વાત કરતા હોય. અથવા તો જે પિરિયોડિક ટેબલ જે છે એમાં જે એલિમેન્ટ્સ આવે બધા એલિમેન્ટ્સની ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટીઝ ગ્રુપ વાઇઝ સ્ટડીઝ કરતા હોય એનું આખું જે શાસ્ત્ર એને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી કહેવાય. અને ફિઝિકલ કેમેસ્ટ્રી જે છે ફિઝિકલ કેમેસ્ટ્રી ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ કેમેસ્ટ્રી કે જેની અંદર તમારે ફિઝિક્સની અંદર જે કાંઈ નિયમો સિદ્ધાંતો આવેલા છે એ સિદ્ધાંતો પ્રિન્સિપલ્સની જે એપ્લિકેશન છે એટલે કે એનો ઉપયોગ જે છે
એ ઉપયોગ કેમિકલ સાયન્સની અંદર કઈ રીતે, એટલે કે કેમિસ્ટ્રીની અંદર રસાયણશાસ્ત્રમાં કેમ થાય છે, એનું આખું જે શાસ્ત્ર જે છે એને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી કહીએ છીએ. અને ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર સ્પેશિયલી મને વધારે ગમે બિકોઝ આઈ એમ ડુઈંગ માય માસ્ટર ઇન ફિઝિકલ કેમિસ્ટ્રી, એટલે કે મેં મારું માસ્ટર જે છે એ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં કમ્પ્લીટ કર્યું છે. સો આઈ લાઇક ઇટ વેરી મોસ્ટ. ઓકે, કેમિસ્ટ્રી જ મને બહુ ગમે છે, બટ એની અંદર જો ડીપમાં હું વાત કરતો હોય કે સ્પેશિયલાઇઝેશન સબ્જેક્ટની અંદર, તો આઈ લાઇક ફિઝિકલ કેમિસ્ટ્રી વેરી મોસ્ટ. તો હમણાં તમે જોયું તમારા સિલેબસ એની અંદર કે પહેલું જ યુનિટ થર્મોડાયનેમિક્સ જે છે ઇટ ઇઝ અ હાર્ટ ઓફ ફિઝિકલ કેમિસ્ટ્રી. યસ, ફિઝિકલ કેમિસ્ટ્રી હૃદય કહેવાય એવો ટોપિક છે. પછી સ્ટીરિયો કેમિસ્ટ્રી આગળ જોયું છે તમે. સ્ટીરિયો કેમિસ્ટ્રી જે છે ઇટ ઇઝ ઓવરઓલ સ્ટીરિયો કેમિસ્ટ્રી ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ બધામાં આવે છે, પણ ઇટ ઇઝ અ ઓર્ગેનિક ટોપિક, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટોપિક છે. અને મેટલર્જી જે બીજો એક થર્ડ ફોર્થ યુનિટ હશે તમારું મેટલર્જીવાળું, એ જે છે મેટલર્જી એટલે ધાતુ કર્મ વિદ્યા ઇનઓર્ગેનિકમાંથી બિલોંગ કરે છે. બરાબર? તો આ રીતના આખો તમારો સિલેબસ એવો એડજસ્ટ કરેલો છે કે જેની અંદર ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, ફિઝિકલ, એનાલિટિકલ બધું આવે. હવે આ જે એનાલિટિકલ છે ચોથી બ્રાન્ચ આપણી કેમિસ્ટ્રીની, એ એનાલિટિકલ જે છે ઇટ ઇઝ અ સબ બ્રાન્ચ ઓફ ફિઝિકલ કેમિસ્ટ્રી. ફિઝિકલની એક બ્રાન્ચ છે, જેમ કેમિસ્ટ્રીની આ 4 બ્રાન્ચ અને ફિઝિકલની એક આ બ્રાન્ચ છે એનાલિટિકલ. એ એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર તમારે આ જો પ્રોપર્ટીઝની વાત કરું એ પ્રોપર્ટીઝની બહુ માઇક્રો લેવલ ટેસ્ટ કરવાની હોય. પછી ઘણા બધા સ્પેક્ટ્રોસ્કોપીઝ અવેલેબલ છે, જેના વર્ણપટ તમે કહેતા હશો. સ્પેક્ટ્રોસ્કોપીઝ એટલે NMR સ્પેક્ટ્રોસ્કોપીઝ, IR, UV, ESR સ્પેક્ટ્રોસ્કોપીઝ, રમન સ્પેક્ટ્રોસ્કોપીઝ. આ બધી સ્પેક્ટ્રોસ્કોપીઝ વિશે તમે નામ સાંભળ્યા હશે તો થોડી ઘણી માહિતી મેળવી. તો એ બધી સ્પેક્ટ્રોસ્કોપીઝનું વેરી ડીપલી જે કાંઈ હતી એ આપણે એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર. તો આ બધા જે છે આર ધી બ્રાન્ચીસ ઓફ કેમિસ્ટ્રી, વેરી બ્યુટીફુલ બ્રાન્ચીસ, બહુ જ મસ્ત બ્રાન્ચ. જ્યારે આપણે આગળ જેમ જેમ સેશન શરૂ થશે અને વી આર એન્ટરિંગ કેમિસ્ટ્રી, ત્યારે પ્યોર કેમિસ્ટ્રીની અંદર દાખલ થશું ત્યારે બહુ જ વધારે મજા આવશે. થોડી ઘણી મેજિકલ વસ્તુઓ જે છે મેં શરૂઆતમાં કીધી કે તમે કેમ ઇલેક્ટ્રોન કેમ થોડી વર્લ્ડ ઓફ ઇલેક્ટ્રોન, જેને હું નામ આપું છું, વોટ ઇઝ વર્લ્ડ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનની દુનિયા કેવી એ જે તે સમયે આગળના સેશનની અંદર આપણે જોતા જઈશું. બટ આફ્ટર ધી MSc મૂળ વાત છે આપણે BSc પછી BEd અથવા તો ઇન્ડસ્ટ્રી અથવા ત્રીજો રસ્તો છે MSc માસ્ટર ડિગ્રી. હવે માસ્ટર તમે જે છે ઓર્ગેનિકમાં કરો, ઇનઓર્ગેનિકમાં કરો, ફિઝિકલમાં કરો, એનાલિટિકલમાં કરો, કોઈ જ ફેર નથી. બધી જ વસ્તુ સરખી. ત્યાં પણ હજી બે સ્કોપ ખુલે છે, જેમ અહીંયા BEd અને ઇન્ડસ્ટ્રી હતું એમ ત્યાં પણ તમે BSc, MSc, BEd એવું પણ કરી શકો. BSc, MSc ની ઇન્ડસ્ટ્રી 2 વેઝ આવે, 2 ઓપ્શન ખુલે છે. ટીચિંગ લાઇનમાં પણ જઈ શકો અને ઇન્ડસ્ટ્રીની અંદર પણ જઈ શકો. ઇન્ડસ્ટ્રીની અંદર ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ ભારતમાં અને ગુજરાતમાં આવેલી છે. વેલ નોન કંપનીઓની અંદર પણ તમને જોબ મળી શકે. ગ્રોથ બહુ જ ખતરનાક ગ્રોથ થાય છે. તો ઇન શોર્ટ તમારી લાઈફ જે છે બહુ જ સરસ થઈ કે ભાઈ BSc એટલે હોય કાંઈ ના એવું નથી. ઇન્ડસ્ટ્રી લેવલે બહુ જ અદ્ભુત ગ્રોથ તમે કરી શકો. ટીચિંગ લાઇનની અંદર પણ તમે એઝ અ પ્રોફેસર મારી જેમ કોલેજની અંદર આવી શકો. સેલરીની અંદર જો વાત કરતા હોય મારે પ્રોફેસરોની સેલરી અને ઇન્ડસ્ટ્રીયલ લેવલની સેલરી ડિસ્કશન એમ થયું કે જે તે સમયે ભવિષ્યમાં લાઈવ લેક્ચર્સ થશે અથવા તો લાઈવ જ્યારે આપણે મુલાકાત કરીશું એ સમયે આપણે આની વાત કરીશું. પણ સ્કોપ ઘણા બધા છે. આપણે BSc, MSc, એક બીજું એક છે રિસર્ચ લેવલ. રિસર્ચ લેબોરેટરીઝ જે આપણી અંદર આવે ઇન્ડસ્ટ્રીની અંદર પણ હોય. PhD તમે કરી શકો. BSc, MSc અને PhD કરો એટલે કોઈ રિસર્ચ ક્ષેત્રે આગળ વધવું હોય તો એની અંદર પણ તમે રિસર્ચ કરી શકો. રિસર્ચ લેબોરેટરી જે છે ઇન્ડસ્ટ્રીની અંદર જ હોય, જેને R&D ડિપાર્ટમેન્ટ કહેવાય. ઇન્ડસ્ટ્રીની અંદર કેમિસ્ટ્રી માટે એટલે કે BSc, MSc કેમિસ્ટ્રી હોય એને માટે એનાથી આમ તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, પણ બહુ જ પ્રખ્યાત ડિપાર્ટમેન્ટમાં એક તો QC આવે, ક્વોલિટી એનાલિસિસ, QA ક્વોલિટી એશ્યોરન્સ અને R&D ટોપ.
એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. R&Dની અંદર એ જે કોઈ ઇન્ડસ્ટ્રી જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટનું ઉત્પાદન જે છે એ કેમ વધારવું એ તમારે નક્કી કરવાનું હોય છે. વન્સ યુ આર ડન ધીસ થિંગ્સ, તમે જો એક વખત એનું પ્રોડક્શન જે છે ને તમે જો વધારી દો તો તમે જે છે એ કંપનીના 50 થી 60% ભાગીદાર થઈ જાઓ છો. યસ, ધીસ ઇઝ ટ્રુ થિંગ. ભલે પછી મારી પોતાની ઇન્ડસ્ટ્રી હોય, મેં સ્થાપી હોય, મેં બનાવ્યું હોય, પણ મારી જે કંઈ પ્રોડક્ટ જે છે એની અંદર કલાકે ફોર એક્ઝામ્પલ હું 100 ટન ઉત્પાદન થતું હોય, એ કલાકે તમે 100માંથી ખાલી 150 ટન અથવા તો 110 ટન, 105 ટન, ઓછામાં ઓછું 101 ટન જો વધારો કરી દો કે ભાઈ આ પ્રોસેસ તમે કરો તો આની અંદર ઉત્પાદનમાં એટલો વધારો થઈ શકે, ક્વોલિટી એટલી સારી થઈ શકે, ટૂંકા સમયમાં ઝડપથી ગ્રોથ, એટલે કે શોર્ટ ટર્મની અંદર વધારે ઉત્પાદન, આવું બધું જે છે એવું જો તમે કરી શકો તો યુ આર ધી 50% ઓનર ઓફ એની ઇન્ડસ્ટ્રીઝ. ધીસ ઇઝ ટ્રુ થિંગ. આ બહુ સાચી વાત કરું છું, આમાં કાંઈ મજાક નથી. બટ આવું ક્યારે શક્ય બને છે? યુ હેવ અ નોલેજ, યુ હેવ અ વેલ પાવર ઓન ધ સબ્જેક્ટ. તમને તમારા સબ્જેક્ટ ઉપર પ્રભુત્વ હોવું. તમે એવા ઘણા બધા લેક્ચરર્સને અને મોટિવેશનલ વિડીયોઝ સાંભળતા હશો, ઘણું બધું જોયું હોય છે. એ બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જરાક વિચારો, એને એના કોઈ એક ટૉપિક ઉપર કેટલું પ્રભુત્વ હોય છે કે 5-6 કલાક કોઈ એક હ્યુમન બિંગ, માણસોનું જે ક્રાઉડ જે છે એને બાંધી રાખે. ઇટ મીન્સ કે એનો જે નોલેજ જે છે એના સબ્જેક્ટનું વેરી પાવર. તો તમને તમારા સબ્જેક્ટનું નોલેજ વેરી પાવરફુલ હોય, એને દેન યુ કેન ડુ ધીસ થિંગ્સ. હું વાત કરું છું એ તમને આમ સાંભળવામાં કદાચ મજા આવતી છે, પણ કરવું એટલું જ અઘરું છે નહીં, એટલું બધું નથી, પણ ઇટ્સ રિક્વાયર હાર્ડ વર્ક. એની માટે બહુ જ મહેનતની જરૂર છે. જે તમારી પાસે સમય છે હવે છે બરાબર છે. તો એ R&D ડિપાર્ટમેન્ટ આવે, રિસર્ચ લેબોરેટરીઝ હોય. એ રિસર્ચ લેબોરેટરીઝની અંદર ઘણી બધી આધુનિક સુવિધાઓ હોય છે, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ. ફોર એક્ઝામ્પલ આપણી જે લેબ છે, કેમેસ્ટ્રીની લેબ છે, the C chemistry lab. So this is your chemical lab. You can see here. This is our another lab for DY BSc students, and it is a chemical lab. And instrument lab too. You can see here. અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે રિસર્ચ લેબોરેટરીઝની અંદર પણ આવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, અથવા આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના કરતાં પણ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ R&D ડિપાર્ટમેન્ટની અંદર જોવા મળશે. સો ધીસ ઇઝ ધ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સ્કોપ ઇન આપણી BSc કેમેસ્ટ્રી. તો આ હતી આપણી કેમેસ્ટ્રી જે આપણી કોલેજની અંદર છે. ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ આવી જ લેબોરેટરીઝ, આ ટાઈપની લેબોરેટરીઝ આવેલી હોય, એની અંદર આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા હોય, અત્યાધુનિક. કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ તો એ તો આગળના સેશનમાં જેમ તમે BScમાં આગળ વધતા જશો એટલે તમને આઈડિયા આવતા જાય કે હાઉ ધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ઇન્ડસ્ટ્રી લેવલ. એ લેવલે કેવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એમાં શું પ્રિકોશન લેવાના હોય, એવું બધું. સો અલ્ટિમેટલી ધીસ ઇઝ કેમેસ્ટ્રી. આ કેમેસ્ટ્રી છે એની અંદર BScમાં આપણે પ્યોર કેમેસ્ટ્રીની વધારે પ્રભુત્વ આપશું, બેઝિક કેમેસ્ટ્રીનું વધારે પ્રભુત્વ આપશું. સો ધીસ ઇઝ જનરલ ઇન્ટ્રોડક્શન ફ્રોમ માય સાઇડ. થોડું જે બાકી રહી જતું હોય તો પ્લીઝ કરી દઈએ, પણ આવું આપણે BScની અંદર ભણવાનું છે. એટ ધ એન્ડ ઓફ BSc એટલે કે
કે જ્યારે તમે લોકો ટીવાયમાં હશો ત્યારે વીઆર કેમ્પસ ઇન્ટરવ્યૂ પણ આપણે અહીં ગોઠવશું કોલેજની અંદર, જેનાથી તમારે જોબ માટે બીજે ક્યાંય જવું ન પડે, ઇન્ડસ્ટ્રીમાં જવાની વાત છે. ધેન ઇઝ કેમેસ્ટ્રી. સો જ્યારે આપણે હવે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે યસ વન થિંગ ઇઝ રિમેમ્બર, આજથી જ્યારે કેમેસ્ટ્રીના લેક્ચર શરૂ થાય છે ત્યારે અમને લોકોને એક જ વાત, બેઝિક કેમેસ્ટ્રી કે ફંડામેન્ટલ કેમેસ્ટ્રી કહેવાય છે, જેની બુક્સ તમારી પાસે અવેલેબલ હશે, 11-12ની બુક્સ હશે, અથવા નેટ ઉપર ઘણા બધા ટૉપિક અવેલેબલ છે. એ ટૉપિકમાંથી પહેલી પ્રાયોરિટી તમારે પિરિયોડિક ટેબલને દેવાની. પિરિયોડિક ટેબલ તમે કમ્પ્લીટ કરી નાખો. હું સેકન્ડ એન્ડ થર્ડ યરના વિદ્યાર્થીઓને કહું, જો કે બીએસસીના બધા વિદ્યાર્થીઓને કહું કે વન્સ યુ આર કમ્પ્લીટ યોર પિરિયોડિક ટેબલ, ફંડા ઓફ પિરિયોડિક ટેબલ, તમે જો એ કમ્પ્લીટ કરી લો તો 70% કેમેસ્ટ્રી ઇઝ કમ્પ્લીટ. 70% કેમેસ્ટ્રી તમને આવે. ખાલી એક જ કરવાનું છે તમારે, જસ્ટ લર્ન ધી પિરિયોડિક ટેબલ. બરાબર? સો પિરિયોડિક ટેબલને પ્રાયોરિટી આપો. આજથી શરૂ કરી દો. આખું આવર્ત કોષ્ટક તમને આવડવું હોય તેનાથી વાસ્ટ નંબર ઓફ એલિમેન્ટ્સ સાથે વાત સાચી, બટ ડિફિકલ્ટ નથી. સો પિરિયોડિક ટેબલ. ધેન બીજા ઘણા બધા પોઈન્ટ્સ છે, તમે તમારો સિલેબસ જોયો જ છે, અને રિગાર્ડિંગ જે કાંઈ બેઝિક વસ્તુ 11-12ની અંદર હોય, નેટ ઉપર હોય, એને જોઈ લો. ઓલ ધ બેસ્ટ ફોર ન્યૂ જર્ની ઓફ બીએસસી વિથ કેમેસ્ટ્રી. એની અંદર આઈ એમ હિયર ટુ હેલ્પ યુ. તમારી આખી ટીમ તમારી હારે જ છે. ઇફ યુ હેવ એની ડાઉટ્સ, તમને કોઈ કાંઈ પ્રશ્ન હોય થ્રુ ધી વોટ્સએપ ગ્રુપ આપણે જે અવેલેબલ છે એની અંદર તમે અમને પૂછી શકો છો. આપણી ચેનલ યસ વર્લ્ડ ઓફ કેમેસ્ટ્રી જે છે, ક્યારેક એવું થાય કે અપલોડિંગ સમયની અંદર થોડો ઘણો ઉપર નીચે તફાવત આવી જાય. એના માટે ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે જ્યારે વિડીયો અપલોડ થશે એટલે નોટિફિકેશન તમને આપોઆપ મળી જશે. સો થેન્ક યુ. નેક્સ્ટ સેશનમાં મળીએ, ત્યાં સુધી કીપ રીડિંગ. થેન્ક યુ.